મિત્રો, ખેડૂતને હવે અનેક ફાયદા થશે। સરકાર એક નવી યોજના છે તે લાવી રહી છે, જેની અંદર જેવી રીતે વ્યક્તિનું આધાર કાર્ડ નીકળે છે તેવી જ રીતે હવે તમારા જમીનનું આધાર કાર્ડ છે તે ફરજિયાત થઈ જશે। સરકારે આ અંગે 94% કામગીરી પૂરી કરી દીધી છે। 94% રેકોર્ડ છે તે જમીનનો ઓનલાઈન થઈ ગયો છે। આ અંગેની માહિતી છે તે તમને આજના વિડીયોમાં આપવાની છે, તો થોડો ટાઈમ કાઢી આ વિડીયોને તમે અંત સુધી જરૂર જોજો। જો આ ચેનલ ઉપર નવા હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। આધાર કાર્ડના કારણે લોકોના રેકોર્ડ રાખવામાં સરકારને ખૂબ જ સરળતા થઈ રહી છે। તેવામાં હવે સરકાર જમીન માટે પણ આધાર કાર્ડ લોન્ચ કરવાનું પ્લાનિંગ છે તે બનાવી રહી છે। જમીનના માલિકોને પણ આધાર કાર્ડની જેમ જ જમીનનો 14 અક્ષરની એક ઓળખ છે તે આપવામાં આવશે। આ નંબરને યુનિક લેન્ડ પર્સનલ આઇડેન્ટિફિકેશન નંબર તરીકે ઓળખવામાં આવશે। આ નંબર તમામ બેંકો અને સરકારી સંસ્થાઓ પાસે હશે। જેવી રીતે આધાર કાર્ડથી વ્યક્તિની ઓળખ થાય છે તેવી જ રીતે ULPIN થી પણ જમીનની ઓળખ કરવામાં આવશે। એટલે એનું ટૂંકું નામ છે તે ULPIN નંબર આપવામાં આવ્યો છે, જેની અંદર જમીનનો રેકોર્ડ છે તે રાખવામાં આવશે। અક્ષાંશ અને રેખાંશના આધારે જમીનના રેકોર્ડને ડિજિટલાઇઝેશન કરીને ULPIN તૈયાર કરવામાં આવશે। તે પછી તેને ઓનલાઈન છે તે કરવામાં આવશે। એક વખત આ નંબર મળ્યા બાદ જમીનની જાણકારી માટે રેવન્યુ ઓફિસના ધક્કા ખાવા નહીં પડે। આના આધારે જમીનના ખરીદ વેચાણના રેકોર્ડ છે તે પણ ઓનલાઈન ઉપલબ્ધ રહેશે। તેની પ્રિન્ટ આઉટ છે તે પણ લઈ શકાશે। આ નંબર મળ્યા પછી જમીનના દસ્તાવેજમાં કોઈ પણ જાતની છેડછાડ છે તે કરી શકાશે નહીં। જમીનના ઝઘડાઓની અંદર ધરખમ ખટાડો આવે તેવી શક્યતાઓ છે તે પણ દર્શાવવામાં આવી રહી છે। એક જ જમીન પર અલગ અલગ બેંકોમાંથી લોન છે તે પણ લઈ શકાશે નહીં। દેશમાં લેન્ડ રેકોર્ડના ડિજિટલાઇઝેશનની 94% કામગીરી છે તે પૂરી થઈ ગઈ છે। 5220 રજિસ્ટ્રેશન ઓફિસો પૈકી 4833ને ઓનલાઈન કરી દેવામાં આવી છે। 19 રાજ્યોની અંદર પાયલોટ પ્રોજેક્ટ ચલાવવામાં આવી રહ્યા છે। 13 રાજ્યોમાં 7 લાખ જમીનના હિસ્સાઓ માટે ULPIN છે તે નંબર પણ આપી દેવામાં આવ્યા છે। એટલે આ અંગેની 94% કામગીરી પૂરી થઈ ગઈ છે। ઝડપથી સરકાર આને લોન્ચિંગ કરશે। તેના પરિણામે જમીનના ઝઘડાઓ અને જમીનના દસ્તાવેજની અંદર જે છેતરપિંડી થાય છે તેનાથી બચી શકાશે। આ એક સરકારનું મોટું પગલું થશે, જેનાથી ખેડૂતોને ખાસો એવો ફાયદો છે તે આ જમીનના આધાર કાર્ડ જે સરકાર નવી યોજના લાવશે તેનાથી થશે।